વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8માં ગાલા વિકાસ અસાઇનમેન્ટમાં પ્રશ્ન 1 અ અને બ નું જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છે અગાઉ। આજે આપણે પ્રશ્ન 2 અ બ અને ક નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। તો પ્રશ્ન 2ના અમાં પ્રત્યેક વિધાન સાચું છે બને એ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। એવી 10 ખાલી જગ્યા તમને પૂછાનાર છે અને સરળ પણ છે। તો અહીં મેં ડાયરેક્ટ આન્સર લખેલા છે, પણ તમારે સોલ્યુશન કરીને લખવું। તો પહેલું છે 2xy કૌંસમાં 3x + 2yનું સાદું રૂપ। તો અહીં કૌંસ સાથે ગુણાકાર કરીશું। 2 × 6 x એટલે xનો વર્ગ અને yનો y વત્તા 2 × 4 x અને yની 2 ઘાત। તો જવાબ આવશે 6xનો વર્ગ y વત્તા 4xyનો વર્ગ। એ રીતે બીજું -3xનો વર્ગ y કૌંસમાં 2x + 3yનું સાદું રૂપ આપો। તો કૌંસ આપણે છૂટા કરવાના છે। 3 × 6 એટલે 6, આગળ માઇનસ છે એટલે માઇનસ લખીશું। xની અહીંયા 2 ઘાત અને અહીંયા 1 ઘાત એટલે કુલ 3 ઘાત થઈ અને yનો y। હવે આને આપણે આની સાથે ગુણીશું એટલે 3 × 9 થશે અને xની 2 ઘાત અને yની પણ 2 ઘાત જવાબ આવશે આપણો। ત્રીજું 3xનો વર્ગ ગુણ્યા 5xy છે તો 3 × 5 = 15 થશે અને x 2 છે અને અહીંયા 1 છે એટલે કુલ 3 ઘાત થશે અને y જવાબ આવશે। આગળ આપણે જોઈશું ચોથું, તો -4x × 6xy², બરાબર। તો 6 × 4 = 24 જવાબ આવશે। ગુણાકાર, સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે અને માઇનસનું માઇનસ આવશે અને x 2 વખત છે એટલે xની 2 ઘાત અને yની પણ 2 ઘાત આવશે। એ રીતે પાંચમામાં a + 5 અને b + 6નો ગુણાકાર કરવાનો છે। તો પહેલાં આ પહેલા પદને આ બંને પદ સાથે ગુણી લઈએ એટલે a × b એટલે ab, પછી a × 6 એટલે 6a, પછી આ બીજા પદને ગુણીએ એટલે +5b અને +5 × 30। એ રીતે આપણો જવાબ આવશે। છઠ્ઠું 4 + x અને 5 + yનો ગુણાકાર કરીએ, સેમ પેલા જેવું। 4 × 5 = 20, ઓકે। પછી 4 × y એટલે 4y, x × 5 એટલે 5x, સહેજ ગોઠવીને લખીએ આપણે, અને x × y એટલે xy, ઓકે। એ રીતે આગળ જોઈએ તો 2a 3aનો વર્ગ 5aના વર્ગનો ગુણાકાર, સિમ્પલ ગુણાકાર કરી લઈએ। 2 × 6 = 6 × 5 = 30, માઇનસના માઇનસ, એક જ સંખ્યાને આગળ માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે અને એની 1 ઘાત 2 ઘાત અને 2 ઘાત એટલે કુલ 5 ઘાત થઈ, બરાબર। એટલે ઘાતોનો સરવાળો કર્યો। પછી અહીંયા 4 - 4y 2yની 3 ઘાત 3yનો વર્ગ ગુણાકાર કરી લઈએ। 4 × 8 = 8 × 24, બરાબર। એક જ સંખ્યાને આગળ માઇનસ છે એટલે માઇનસ જવાબ આવશે। yની 1 ઘાત yની 3 ઘાત અને yની 2 ઘાત, ઘાતોનો સરવાળો કરો તો 1 ને 3 4 ને 2 5, 1 ને 3 4 4 ને 2 6, ઓકે। એટલે yની 6 ઘાત। આ રીતે સિમ્પલ તમે મોઢે ગુણાકાર કરીને જવાબ લખી શકશો, ખૂબ સરળ પણ છે। હવે આપણે પ્રકરણ 9નું જોઈ લઈશું। તો એક ઘનનું ખાલી જગ્યા તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે, તો પૃષ્ઠફળ એ ફલકના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય। બીજું, લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર તમારે યાદ જ કરી લેવાનું। 2 કૌંસમાં લંબાઈ × પહોળાઈ વત્તા પહોળાઈ × ઊંચાઈ વત્તા ઊંચાઈ × લંબાઈ, બરાબર। પછી ત્રીજું, ઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર પણ તમારે મોડે જ કરી લેવાનું, 6l ની 2 ઘાત। ચોથું, બંધ નળાકારનું પૃષ્ઠફળ 2πr કૌંસમાં r વત્તા h। આ બધા સૂત્રો બાળમિત્રો તમારે યાદ જ કરી લેવાના છે। પાંચમું, કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘનાકારનું ઘનફળ કહેવામાં આવે છે। છઠ્ઠું, લંબઘનનું ઘનફળનું સૂત્ર સિમ્પલ છે, લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ। પછી ઘનનું ઘનફળ એટલે કે સમઘનનું ઘનફળ એટલે લંબાઈ × લંબાઈ × લંબાઈ એટલે લંબાઈનો ઘનફળ તમે લખી શકો। આઠમું, નળાકારનું ઘનફળ πr² h। આ બધા સિમ્પલ સૂત્રો છે, આ સૂત્રો તમે યાદ કરશો એટલે તમને દાખલા પણ સરળતાથી આવડશે। આગળ પ્રકરણ 10નું જોઈ લઈએ। તો મારી સાથે બોલતા જજો એટલે યાદ થઈ જશે। આધાર સમાન આધાર
ગુણાકાર ઘાતોનો સરવાળો, એટલે ઘાતોનો ઉપર શું કરી કાઢીશું? સરવાળો. સમાન આધાર ભાગાકાર ઘાતોની બાદબાકી, એટલે જે પણ ઘાત હોય એની આપણે બાદબાકી કરીશું, એટલે m ઓછા n. પછી ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે m ગુણ્યા n, એટલે mn. પછી અહીંયા એની પણ m ઘાત છે, બીની પણ m ઘાત છે, તો એ બીને આપણે કૌંસમાં લખી લીધું અને ઘાત એક જ વખત લખીશું. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ એક જ આવે, આપણે આગળ પણ ચર્ચા કરી છે. પછી એની m ઘાત બીની m ઘાત ભાગાકારનો સંબંધ છે, એટલે આપણે એક જ વખત કૌંસ કરીને ઉપર ઘાત લખી દઈશું. હવે અહીં પ્રમાણિત સ્વરૂપમાં તમારે એક વાત યાદ રાખવાની, જમણી બાજુ જો તમે ખસો તો માઇનસમાં ઘાત આવે અને ડાબી બાજુ ખસો તો પ્લસમાં ઘાત આવે, વત્તામાં ઘાત આવે, બરાબર. તો અહીંયા આપણે 6 ડગલા ખસીએ છીએ એટલે ઓછા 6 ઘાત, અને અહીં પણ 6 ડગલા ખસીએ છીએ પણ આપણે ડાબી બાજુ ખસીએ છીએ એટલે +6 એટલે વત્તા 6 ઘાત આવે. પ્રકરણ 11. તો પહેલું છે, જો બે રાશિ x અને y એક સાથે એવી રીતે વધે કે ઘટે તો તેને અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચળ રહે તો સમપ્રમાણ હોય. એક સાથે વધે કે એક સાથે ઘટે તો સપ્રમાણ જ હોય. બીજું, બે રાશિ x અને y માટે જો રાશિ x માં વધારો કે ઘટાડો, રાશિ y માં ઘટાડો કે વધારો, જો આનાથી વિરુદ્ધ છે, અહીંયા વધારો છે તો અહીંયા ઘટાડો, ઘટાડો લખ્યું છે તો અહીંયા વધારો, આમ હોય તો વ્યસ્ત પ્રમાણમાં જ હોય. ત્રીજું, જો બે રાશિ x અને y સપ્રમાણમાં હોય અને xના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ yના મૂલ્યો y1 અને y2 હોય તો x1 y1 બરાબર x2 y2 જ થાય. આ સૂત્ર પણ યાદ રાખવાનું, દાખલામાં કામ લાગશે. પછી ચોથું, જો બે રાશિ x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો xના મૂલ્યો x1 અને x2, yના y1 અને y2, તો x1ના છેદમાં x2 બરાબર y2ના છેદમાં y1, એ રીતે આવશે સૂત્ર, બરાબર. પછી જો a અને b સપ્રમાણમાં હોય તો એના છેદમાં b અચળ હોય અને વ્યસ્ત પ્રમાણમાં b હોય તો એ બી ગુણાકાર થાય, સમપ્રમાણમાં હોય તો ભાગાકાર થાય. ઓકે. સાતમું, x અને y સપ્રમાણમાં છે તો x 20 હોય, y 25 હોય, x 32 હોય તો y કેટલા થાય? તો 40 થશે, બરાબર. હવે આ તમે ગણતરી કરીને જવાબ લખી શકશો સૂત્રના આધારે, બરાબર. સમપ્રમાણ છે એ પ્રમાણના સૂત્રના આધારે. પછી x અને y વ્યસ્ત પ્રમાણમાં છે તો xનું મૂલ્ય 20, yનું મૂલ્ય 600, તો xનું મૂલ્ય 400 હોય તો yનું મૂલ્ય 30 થશે. તો આ પણ તમે વ્યસ્ત પ્રમાણનું જે સૂત્ર છે એના આધારે ગણતરી કરી શકશો. અત્યારે આપણે જોયું હતું ને x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં y2, બરાબર. એ રીતે સૂત્ર મૂકીને ગણતરી કરવી. પ્રકરણ 12 જોઈ લઈએ. તો 14ab² અને 21a² બીમાં સામાન્ય, તો જો બંનેમાં સામાન્ય 7 નીકળે છે, 7 × 14 ને 7 તાલી 21 થાય છે, એટલે 7 સામાન્ય નીકળે છે. બીજું એ પણ સામાન્ય નીકળે છે, ચલ એ બંને પાસે હોય એને સામાન્ય કહેવાય, અને બી પણ સામાન્ય નીકળે છે. ઓકે, એટલે 7ab થશે. પછી 9xy અને 12x² yના² સામાન્ય, તો 3 તાલી 9, 3 ચોક 12 એટલે 3 સામાન્ય, x પણ સામાન્ય નીકળે છે, y પણ સામાન્ય નીકળે છે એટલે 3xy. આ વધારે સિમ્પલ છે. આ બંનેમાં સામાન્ય શું નીકળે છે? તો કે 7 નીકળે છે, અને આની પાસે પણ એ છે, આની પાસે પણ એ છે એટલે એ પણ સામાન્ય નીકળે છે એટલે 7a. અહીં 5 સામાન્ય, 5 દુ 10 થાય છે એટલે 5 સામાન્ય, અને આની પાસે પણ x છે અને આની પાસે પણ x છે એટલે x સામાન્ય નીકળે છે. હવે આ 3 વસ્તુની વાત આવી એટલે 3 એ 3માં એ વસ્તુ હોવી જોઈએ, બરાબર. તો આમાં પણ x છે, આમાં પણ y છે, xy આમાં પણ છે, xy આમાં પણ છે, એટલે 3 એ 3માં છે એટલે xy કોમન નીકળશે. અહીંયા જોવું પડે, અહીંયા 2 લખ્યું છે અને અહીંયા 4 છે એટલે 2 દુ 4 થશે એટલે અહીં 2 નીકળ્યા કોમન. ab ત્રણેય પાસે છે એટલે ab પણ કોમન નીકળશે. એ રીતે અહીંયા x લખ્યું છે અને અહીંયા x ની 2 ઘાત છે એટલે x ની 2 ઘાત થાય એટલે x કોમન નીકળશે. અને અહીંયા 8, આ બંનેમાં x કોમન નીકળે છે, સમજો, અને આ બંનેમાં 8 કોમન નીકળે છે, બરાબર. એટલે આપણે લઈ લઈએ x + y, બરાબર. એટલે કૌંસ છૂટો પાડીએ તો આ રીતનું આપણું સૂત્ર આવશે, બરાબર. x ની 2 ઘાત વત્તા 8x એટલે આવ્યું xy
અને 8y. આ રીતે x પ્લસ વાય કોમન નીકળે છે અને અહીંયા x પ્લસ 5 કોમન નીકળે છે. બરાબર, કોમન એટલે સામાન્ય. તમે ગણતરી કરશો એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવશે, બરાબર, કે કઈ રીતે સામાન્ય કરવાનું હોય છે. હવે ફ્રેન્ડ્સ, હવે આપણે બ જોઈ લઈએ. પ્રશ્ન 2નો બ, સાચા જોડકા જોડવાના છે. તેમાં આપણને સામે જવાબ આપેલા છે, ફક્ત આપણે ઓળખવાની છે રીતને. તો આ પહેલું છે એટલે પ્રથમ પદનો વર્ગ 2ની પહેલી બીજી ને બીજા પદનો વર્ગ એવું આવશે, એટલે ડી જોડે આવશે. બીજું છે એમાં માઇનસ છે એટલે પ્રથમ પદનો વર્ગ 2ની પહેલી બીજી બીજા પદનો વર્ગ જ આવશે, પણ વચ્ચે શું આવશે? માઇનસ, એટલે સી જોડે જોડવાનું. પછી અહીંયા એક વત્તા છે ને એક ઓછા છે. જ્યારે એક વત્તા ને એક ઓછા હોય ને તો આવું જ જવાબ આવે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર, પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. અને ચોથા સાથે બી આવશે, કેમ કે હવે બી જ બચ્યું છે ખાલી, એ રીતે પણ જોઈ શકાય. અને બીજું કે અહીંયા એક ઓછા એ એક ઓછા બી, એટલે એક ઓછા બી ઓછા એ બીનો ગુણાકાર, એટલે પદોનો શું કર્યો? ગુણાકાર કર્યો છે, એટલે એની સાથે બી આવશે જવાબ. એ રીતે બીજામાં પહેલા સાથે બી જવાબ આવશે, 3 દુ 6. ઓકે, અને પ્લસવાળું લઈશું કેમ કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. અહીંયા પણ 3 દુ 6, પણ તે સમયે આપણે માઇનસવાળું લઈશું કારણ કે અહીંયા માઇનસ છે. અને ડી સાથે જોડીશું 3 દુ 6, અહીંયા પણ 6 જ આવે છે, પણ એક્સ જ છે, એમાં 5ની કોઈ ઉલ્લેખ છે નહીં. અને અહીંયા -3 છે ને +2 છે. બરાબર, એટલે પહેલાં જોડે પણ માઇનસ અને બીજા જોડે પણ માઇનસ, એટલે એ જોડે એને જોડવાનું આવશે. એ રીતે ત્રીજા જોડકામાં આપણે જોઈશું તો પહેલાં જોડે સી આવશે, બીજા જોડે ડી આવશે, ત્રીજા જોડે એ આવશે અને ચોથા જોડે બી આવશે. થોડું પ્લસ માઇનસનું તમારે જોવાનું છે, ધ્યાન રાખવાનું છે. અને ચોથા જોડકામાં આપણે જોઈએ તો પહેલાં જોડે ડી આવશે, બંને પ્લસ છે એટલે પ્લસ પ્લસવાળું જ આવશે, 5 ચોક 20. બીજા જોડે માઇનસવાળું પદ આવશે, ઓકે, એટલે એ જોડે આવશે. અને આ પણ 5 ચોક 20 જ થશે, પણ આમાં માઇનસ ને આમાં પ્લસ છે તો બંનેમાં માઇનસ જવાબ આવશે, કેમ કે માઇનસ પ્લસ માઇનસ થાય, એટલે બી જોડે આવશે. અને ચોથામાં બંને માઇનસ માઇનસ છે તે સમયે આ આવશે, 5 ચોક 20 ઓછા ઓછા વત્તા. ઓકે, અને હવે આપણે આ તમારે સિમ્પલ યાદ પણ રાખવાનું અને થોડી ટેકનિકથી યાદ રાખવાનું કે માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, એ રીતે. હવે આપણે પ્રશ્ન 2નો ક સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છે ફ્રેન્ડ્સ. તો નીચેના દાખલા ગણો, પ્રકરણ 7માંથી પૂછવાનું છે, સરળ પણ છે. તો ચાલો આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ. તો પ્રશ્ન 2નો ક 2 માર્ક્સમાં પૂછાનાર છે, સરળ પણ છે. તો પહેલું, એક કબાટની છાપેલી કિંમત 8100 છે. વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું, એટલે 10 રૂપિયા ઓછા લીધા, 100એ 10 રૂપિયા ઓછા લીધા. બરાબર, તો કેટલું વળતર આપ્યું ગણાય? તો છાપેલી કિંમત જે આપેલી છે તે લખી, વળતર લખ્યું. વળતર બરાબર 8100 ગુણ્યા 10% છે, છેદમાં 100 લખી દઈશું, એટલે 10ના છેદમાં 100, 2 2 શૂન્ય ઉડાવ્યા, એટલે 810 આપણો જવાબ વળતરનો આવશે. પછી બીજો દાખલો છે, ફર્નિચરના વેપારીએ ₹50,000નું ફર્નિચર મંગાવ્યું, તેને 8% જીએસટી પણ ચૂકવ્યો, તો તેને કેટલા રૂપિયા જીએસટી ચૂકવ્યો હશે? તો ચૂકવેલ જીએસટી એટલે કુલ રકમ એને 50,000, જીએસટી 8%માં છે ને આપણે પૈસામાં ફેરવી દઈએ એટલે છેદમાં 100 લખી દઈએ, 2 2 શૂન્ય ઉડાવી દઈએ, એટલે આપણો જવાબ આવશે 4,000 રૂપિયા. 8 પંચાને 40 અને પાછળ 2 શૂન્ય. બરાબર, તો ચૂકવેલ જીએસટી 8,000 રૂપિયા થશે. આગળ જોઈએ ત્રીજો દાખલો. તો એક ડ્રેસની છાપેલી કિંમત 2,400 રૂપિયા છે. વેપારી છાપેલી કિંમત ઉપર 20% વળતર આપે. વળતરનો મતલબ ફ્રેન્ડ્સ શું થાય? 20 રૂપિયા 100 રૂપિયાએ 20 રૂપિયા ઓછા લે છે. ઓકે, તો વળતરની રકમ કેટલી થાય? તો છાપેલી કિંમત 2,400, વળતર 20%, તો વળતરની રકમ છાપેલી કિંમત ગુણ્યા વળતર. વળતર ટકામાં છે એને રૂપિયામાં ફેરવીએ એટલે છેદમાં 100 લખી દઈએ, શૂન્ય શૂન્ય ઉડાવી દઈશું, એટલે 480 રૂપિયા આપણો જવાબ આવશે. એ રીતે ચોથો દાખલો, એક મશીનની કિંમત ₹48,000 છે, તો તેના ઉપર 12% જીએસટી ભરવો પડે, તો જીએસટીની રકમ આપણે જણાવવાની છે. તો આ રીતે
જીએસટીની રકમ એટલે મશીનની કિંમત ગુણ્યા આપણે જીએસટી કરી દઈશું, એટલે 48,000 ગુણ્યા 12 એ ટકામાં છે અને રૂપિયામાં ફેરવીએ એટલે છેદમાં 100 લખીએ, 0 ઉડાવીએ એટલે 5,760 જવાબ આવશે. તો ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું પ્રશ્ન 3ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.